આ અપ્રતિમ સુંદર શિખરયુક્ત મંદિર આપ જોઈ રહ્યા છો. પહેલા તેની જગ્યાએ રામાનંદ સ્વામીનું મંદિર હતું. અહીં ગંગામાનું ઘર પણ હતું. શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને તેના સ્થળે મંદિર બાંધવા માટે આજ્ઞા આપી હતી અને શ્રી હરિએ જેતલપુરના પ્રેમને વશ થઈ સંવત 1882 ફાગણ વદ આઠમના રોજ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શ્રી ગણેશાય નમઃ શુભમુહૂર્તમ ક્ષેમં કલ્યાણમારોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શ્રી રેવતી બળદેવજી અને શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓની સ્વહસ્તે સ્થાપના કરી હતી. એક અત્યંત રોચક અને પ્રેરણાદાયી ઘટના આ મંદિર સાથે જોડાયેલી છે. ભક્તવત્સલ ભગવાન સ્વધર્મને રક્ષવા માટે સજાગ હોય જ છે. તેના ઉદાહરણ રૂપ આ બનાવ હતો. પૂર્વે શાસકોએ જેતલપુરના આ મંદિર પર પ્રચંડ જનૂનથી હુમલો કર્યો, પણ જ્યાં ભગવાનનો આશરો હોય ત્યાં કોની બીક? મંદિરમાંથી અચાનક લાખો કરોડો ભમરાઓએ નીકળીને વિરોધી સેના પર હુમલો કર્યો અને છેવટે સેના નાસી ગઈ. આનાથી મોટો ચમત્કાર બીજો કયો હોઈ શકે? આ મંદિરની દક્ષિણે શિખરમાં આપ જોઈ શકો છો તેમ શ્રી રાધા કૃષ્ણની મૂર્તિઓ, ઉત્તર શિખરમાં સુખશૈયા, પૂર્વ દિશાએ ઉત્તર મુખારબિંદે ગણપતિજી અને દક્ષિણ મુખારબિંદે હનુમાનજી બિરાજેલા છે. શ્રી હરિએ જેતલપુરમાં વચનામૃત જાતે લખ્યા હતા. આ ચોકમાં જે છત્રી છે ત્યાં શ્રી હરિએ વાર્તા કરેલી, જે જેતલપુરના બીજા વચનામૃતમાં છે. ગંગામાના અક્ષર નિવાસ પછી નવો સભા મંડપ બનાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી હરિ જેતલપુરમાં જો કોઈની ભક્તિથી સૌથી વધુ વશ થયા હતા તે હતા ગંગામાં. જાણે જશોદાજી જ જોઈ લ્યો. મંદિરની બહાર પૂર્વ દિશાના દરવાજા બહાર સામે પડતી ગલીમાં આ ગંગામાનું પ્રસાદીનું ઘર છે. શ્રી હરિએ અહીં અનેક આશ્ચર્યજનક લીલાઓ કરી હતી. અહીં એક કોઠલો હતો જેમાં બેસીને શ્રી હરિ રોટલો અને માખણ જમતા. અહીં એક કોઠી પણ છે. એકવાર એવું બન્યું કે બ્રહ્મમુનિએ સંતાઈ ગયેલા શ્રી હરિને માતાજી યશોદારે કીર્તન ગાઈને છતા કર્યા હતા.
નામ હર્ષાબેન સોની છે. હું નારણપુરાથી આવું છું ને આ પૂનમ ભરવાથી મને બહુ જ શ્રદ્ધા જાગે છે અને બહુ જ સારું કામ થાય છે એવું મને લાગે છે, એટલે હું પૂનમ ભરું છું. જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજ એથી બળદેવજી હરકૃષ્ણ મહારાજ હું જત્તરપુર બહુ જ માનું છું. અતિશય એટલે ઘણું માનું છું. મારે માનવાથી છોકરાઓ સુખી છું, હું સુખી છું, મારા છોકરા સુખી, સારું ભણતર છે મારા ઘરમાં બધાનું, પણ હું ઘણી સુખી છું. કાયમ માટે પુણ્યમાં ભરું જ છું અને કહી રાખ્યું છે કે મારા જ્યાં પછી પુણ્યમાં ભરવાની કાયમ માટે વંશ વેલો ચાલુ પુણ્યમાં રાખવાનું. જય સ્વામી. મારું નામ ભાવસા જીતેન્દ્ર ઘનશ્યામભાઈ છે. હું નારાયણપુરાથી આવું છું અને હું છેલ્લા 12 વર્ષથી પૂનમ ભરું છું અને મારા કામો બધા પૂરા કરે છે રેવતી બળદેવજી મહારાજ ઘનશ્યામ. જય સ્વામિનારાયણ. મારું નામ પટેલ દેવરાજભાઈ ત્રિભુવનદાસ. હું સુમિનનગર માધવનગરથી આવું છું અને હું ઘણા વર્ષથી અહીંયા જેતલપુર પૂનમ ભરવા આવું છું. અહીંયા રેવતી બળદેવજી મહારાજ ને શ્રીજી મહારાજે કહેલું કે જે કોઈ હરિભક્ત અહીંયા પૂનમ ભરશે તેની સરે મનોકામના પૂર્ણ થશે. એટલે સરે હરિભક્તો અહીંયા સરે કષ્ટ વેઠીને પગપાળા તેમજ સાયકલ ઉપર જે રીતે કષ્ટ વેઠીને અહીંયા પૂનમ ભરવા આવે છે અને સર્વેના મનોરથ પૂર્ણ થાય છે અને સર્વેની બાધાઓ ફળે છે. અને અહીંયા પૂનમો ભરવાથી જે કંઈ મનની અંદર ઈચ્છા હોય અને જે કંઈ હરિભક્તોના મનોરથ હોય તે સર્વે પૂર્ણ થાય છે. એ શ્રીજી મહારાજની ખૂબ જ દયાળુ દેવ છે. સહેજાનંદ સ્વામી મહારાજની. મારું નામ પટેલ કાંતિલાલ મંજીભાઈ છે. મારું મૂળ ગામ મેથાણ એવું યાત્રાનું ગામ સ્વામિનારાયણ ભગવાનનું ગામ છે. હું લગભગ અમદાવાદની અંદર ફેમિલી સાથે 10 વર્ષથી સ્થાયી થયો છું. ત્યારથી પૂનમ ભરવા માટે આવું છું અને આ પૂનમનું મહત્વ ઘણું બધું છે અને એ હું અનુભવી ચૂક્યો છું. એના લીધે મેં જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં નહોતા એવા લોકોને પણ એમની મનોકામના પૂર્ણ થશે એવું કહેલું અને તમે પૂનમની એક આસ્થાથી પૂનમ ભરશો તો જરૂર મનોકામના પૂર્ણ થશે. જેના લીધે વર્ષમાં એક વખત ચાલીને પણ પગપાળા આ પૂનમ ભરું છું.